ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો તમે જે ભરતીની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેની નોટિફિકેશન જે છે એ ગૃહ મંત્રાલય બોર્ડ અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે. હા, હું એની જ વાત કરી રહ્યો છું કે જેની તમે ઘણા સમયથી જે છે એ રાહ જોઈને બેઠા હતા, એટલે કે પોલીસ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીની, જે કાલે ગવર્મેન્ટ દ્વારા વેબસાઇટ ઉપર પોતાની નોટિફિકેશન જારી કરી દેવામાં આવી છે. તો આ નોટિફિકેશનની અંદર કઈ રીતે કઈ પોસ્ટ કઈ તારીખથી ફોર્મ ભરવાનું છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કેવી રીતે સિલેબસ છે, તો તે તમામ વસ્તુઓની વિગતો હું તમને અત્યારે પૂરેપૂરી માહિતીને અહીં હું પૂરેપૂરી સમજાવીશ. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ બાબતની માહિતી મળે તે માટે હું તમારા માટે આખો જે છે એ આ નોટિફિકેશનને તમારી ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો જેવી રીતે પોલીસ બોર્ડ દ્વારા, ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે રીતે નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવી છે, જેની અંદર બિન હથિયારી પીએસઆઈ પુરુષ માટે, બિન હથિયારી પુરુષ માટે, પોલીસ પુરુષ માટે, પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ પુરુષ માટે તમે જોઈ શકો છો તો કુલ 316 ખાલી જગ્યાની વિગતો અહીં દર્શાવેલી છે. કુલ કેટલી છે? 316. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે 156 છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે છે 4422. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે છે 2178. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે 2212. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા છે 1090. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ છે 1000. જેલ સિપાહી છે 1013. જેલ સિપાહી મહિલા છે 85. એમ કુલ 12472 ભરતીઓ જે છે એ આવનારા સમયમાં ગૃહ મંત્રાલય હેઠળ, રાજ્યના ગૃહ મંત્રાલય હેઠળ ભરવામાં આવશે. બરાબર છે? કુલ 12472. તો આ એક મોટી માત્રામાં ભરતી જે છે એ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવેલી છે, તો જેનો વધુમાં વધુ તમારે ફાયદો ઉઠાવવો જોઈએ. બરાબર? આની અંદર પીએસઆઈ તથા કોન્સ્ટેબલ બંનેની ભરતીઓનો જે છે સમાવેશ કરી દેવામાં આવ્યો છે. પરંતુ મેઇન વાત એ છે કે આ પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈની ફોર્મ ફિલઅપ અને ફોર્મ ભરવાની તારીખ કઈ રહેશે? બરાબર છે? તો કે ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર હવેની જે તમામ વિગતો છે એ ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર તમામ વસ્તુઓ જે છે એ મૂકવામાં આવશે. કઈ વેબસાઇટ ઉપર? ojas.gujarat.government.in ઉપર અહીં તમામ વસ્તુઓ જે છે વિગતવાર દર્શાવવામાં આવશે. તથા પોલીસ ભરતી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે હસમુખ પટેલ સાહેબ જે છે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન જે છે એમણે ટ્વિટર દ્વારા એવું કીધેલું છે કે બેંક જે ફીસ રિસીવ કરે છે તેમાં તેને 20 દિવસનો સમય લાગી શકે છે આ ભરતીમાં બેંકની જે ફીસ બેંક દ્વારા જે સ્વીકારવામાં આવશે. તેથી ફોર્મ ફિલઅપ જે છે એ એપ્રોક્સિમેટલી 1 એપ્રિલથી શરૂ થવાના છે. કઈ તારીખથી શરૂ થવાના છે? 1 એપ્રિલથી જે છે એ ફોર્મ ફિલઅપ શરૂ થવાના છે. બરાબર? 12472 માટેની જે જગ્યાઓ ભરવાની છે તેના ફોર્મ ભરવાની જે તારીખ છે એ 1 એપ્રિલથી શરૂ થવાના છે. બીજી વસ્તુ શું કીધેલી છે પોલીસ ભરતી બોર્ડે અને અથવા હસમુખ પટેલ સાહેબ આપણા ચેરમેન છીએ કે 12માની માર્કશીટ, કઈ માર્કશીટ? 12માની માર્કશીટ તૈયાર રાખજો. કઈ માર્કશીટ તૈયાર રાખજો? 12માની. કેમ? કારણ કે 10માની માર્કશીટમાં શું થાય છે કે ઘણીવાર ડુપ્લિકેટ નામોનો પ્રશ્ન હોય છે. તો આ વખતે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવેલું છે કે 12માની જે માર્કશીટ છે એમાં જે નામ લખેલું છે એ અનુસાર તમારે જે છે ફોર્મ ફિલઅપ કરતી વખતે નામને છે એ ભરવાનું રહેશે. તો ધ્યાન રાખજો તમામ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ છે એ 12માની માર્કશીટ પોતાની તૈયાર રાખે. બરાબર છે? 1 એપ્રિલથી જે છે એ વિગતવાર નોટિફિકેશન એટલે કે ફોર્મ ફિલઅપ કરવાની તારીખ શરૂ થઈ જશે. એની પહેલાં સંપૂર્ણ નોટિફિકેશન જે છે એ ઓજસ ઉપર તમને જોવા મળશે. હજી પોલીસ ભરતી બોર્ડ દ્વારા માત્ર કેટલી જગ્યાઓ ભરવાની છે તેની વિગતો દર્શાવી છે, જે કુલ છે 12472. કેટલી છે? 12472. ક્લિયર થાય છે? ચાલો, બરાબર. તમે જોઈ શકો છો કે હસમુખ પટેલ આઈપીએસ આપણે જે સાહેબ છે ચેરમેન ભરતી બોર્ડના ચેરમેન, તેમણે આ નોટિફિકેશન બહાર પાડી છે. એના સાથે એની પહેલાં તમને ખબર હશે કે સરકારે જે છે એ પોલીસ ભરતી બોર્ડ માટે અને પોલીસ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે આરઆર રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એ ચેન્જ કર્યા છે. તો પીએસઆઈના પણ રિક્રુટમેન્ટ રૂલ્સ શું થયા છે? ચેન્જ થયા છે. આરઆર શું થયા છે? ચેન્જ થયા છે. હવે જે આરઆર ચેન્જ થયા છે એમાં શું વિગતો દર્શાવેલી છે એની આપણે થોડીક ચર્ચા કરવી પડશે, જેથી શું થશે કે તમે લોકો જે પણ પીએસઆઈની તૈયારી કરવા માંગે છે, જે પણ વિદ્યાર્થી મિત્રો તેમને ખબર રહે કે કઈ રીતે જે છે એ આ વખતે ભરતી બોર્ડ જે છે એક્ઝામને કન્ડક્ટ કરવાનું છે. બરાબર છે? તો આ વખતની જે એક્ઝામ છે, બરાબર, પીએસઆઈની વાત કરીએ આપણે, પીએસઆઈની વાત કરીએ તો
જે રનિંગના માર્ક્સ હતા પહેલાં શું હતા, જે રનિંગના માર્ક્સ હતા બરાબર છે, જે 25 મિનિટની અંદર 5 કિલોમીટર જે દોડવાનું હતું તેને શું કરી દીધેલું છે, તો કે તેને જે માર્ક્સ હતા એને સમાપ્ત કરી દીધા છે. મતલબ કે હવે જે રનિંગ છે એ માત્ર ક્વોલિફાઈંગ રનિંગ છે. કેવી રનિંગ છે? ક્વોલિફાય કરવાના છે. શું કરવાના છે? તમારે ક્વોલિફાય કરવાના છે. તમને રનિંગના માર્ક્સ મળશે નહીં. રનિંગના કોઈ પણ માર્ક્સ જે છે એ તમને મળશે નહીં. રનિંગ માત્ર ક્વોલિફાઈંગ કરવાનું છે. તો નવા આરઆર પ્રમાણે બરાબર છે, તમારું જે પહેલું ટેસ્ટ હશે એ પહેલું ટેસ્ટ હશે ફિઝિકલ સ્ટેજ. કયું હશે? ફિઝિકલ સ્ટેજ. પીએસઆઈની વાત કરીએ આપણે તો પહેલું સ્ટેજ કયું હશે? ફિઝિકલ સ્ટેજ હશે, જે ખાલી ક્વોલિફાઈંગ હશે. કેવું હશે? ક્વોલિફાઈંગ હશે. જેની અંદર જેટલા પણ પુરુષ ઉમેદવારો છે તેમણે 5000 મીટર એટલે કે 5 કિલોમીટરનું રનિંગ 25 મિનિટમાં સમાપ્ત કરવાનું છે. કેટલી મિનિટમાં સમાપ્ત કરવાનું છે? 25 મિનિટમાં. જેટલી પણ મહિલાઓ છે તેમણે પોતાનું જે રનિંગ છે 1600 મીટરનું એ 9.5 મિનિટમાં સમાપ્ત કરવાનું છે. કેટલા મિનિટમાં? 9.5 મિનિટમાં. અને જેટલા પણ એક્સ સર્વિસમેન છે તેમણે પોતાનું રનિંગ 2400 મીટરનું 12.5 મિનિટમાં, કેટલા મિનિટમાં? 12.5 મિનિટમાં સમાપ્ત કરવાનું છે. બરાબર છે. તમે જ્યારે રનિંગ ક્વોલિફાય કરી લેશો બરાબર છે, એના પછી કેટલાક ફિઝિકલ સ્ટાન્ડર્ડ રાખેલા છે, જેમ કે શેડ્યુલ ટ્રાઇબ્સ માટે જે છે એ હાઇટ ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો જે લોકો પણ ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો હાઇટ અને મેલ અને ફિમેલ અને ચેસ્ટ આ મહિલાઓ માટે પુરુષો માટે જ છે, બીજા કોઈ માટે નથી. બરાબર છે. અહીંયા તમને રિલેક્સેશન આપેલું છે. તો શું આપેલું છે કે શેડ્યુલ ટ્રાઇબના જે લોકો હશે એની હાઇટ 162 સેન્ટીમીટરમાં હોવી જોઈએ. ચેસ્ટની વાત કરીએ તો 79 અને ફૂલાવીને કેટલી થવી જોઈએ? 84 થવી જોઈએ. બરાબર છે, એટલી થવી જોઈએ. અને જેટલા પણ શેડ્યુલ ટાઈપ વગર છે, મતલબ કે જે નોર્મલ કેન્ડિડેટ આવશે જેમ કે ઓપન, એસસીબીસી, એસસી એ લોકો માટે જે છે હાઇટ કેટલી હોવી જોઈએ? 165 હોવી જોઈએ. ચેસ્ટ કેટલી હોવી જોઈએ? 79 અને ફૂલાવીને કેટલી થવી જોઈએ? 84. તો એસટી માટે જે છે રિલેક્શન આપેલું છે હાઇટની અંદર, સેન્ટીમીટરમાં છે. હાઇટની અંદર શું આપેલું છે? રિલેક્સેશન આપેલું છે. તો તમારી હાઇટ કેટલી હોવી જોઈએ? 165 હોવી જોઈએ. બરાબર છે. તો તમે જનરલ, ઓબીસી અથવા એસસી કેટેગરીથી છો અને જો તમે એસટી કેટેગરીથી છો તો તમારી હાઇટ કેટલી હોવી જોઈએ? 162 હોવી જોઈએ. ચેસ્ટ કેટલી હોવી જોઈએ? ફૂલાવા વગર 79 અને ફૂલાવીને કેટલી હોવી જોઈએ? 84 હોવી જોઈએ બંનેમાં. ઓકે, ચાલો. ફિમેલ કેન્ડિડેટ માટે તો ફિમેલ કેન્ડિડેટ જે ઓપન એટલે કે જનરલ, એસસીબીસી અથવા એસટીથી બિલોંગ કરે છે તે લોકોની હાઇટ ફિમેલમાં કેટલી હોવી જોઈએ? 155 હોવી જોઈએ. અને જે લોકો એસટી ફિમેલ છે એ લોકો માટે કેટલી હોવી જોઈએ? તો કે 150 સેન્ટીમીટર હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 150 સેન્ટીમીટર. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. હવે વજનની જે મર્યાદા હતી એ મતલબ કે કેટલો વજન હોવો જોઈએ એ નવા રિક્રુટમેન્ટ રૂલ્સમાં પીએસઆઈના રિક્રુટમેન્ટ રૂલ્સના કોન્સ્ટેબલમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. હવે વજન કેટલો રહેવો હશે એ ગણવામાં આવશે નહીં. તમારો વજન ગમે એટલો હશે એ મતલબ કે એ જે છે એ ફિઝિકલ સ્ટાન્ડર્ડની અંદર ગણવામાં આવશે નહીં. ચલો હવે આપણે જોઈએ સેકન્ડ સ્ટેજની અંદર. સેકન્ડ સ્ટેજને પીએસઆઈને મેઇન કીધેલું છે. હવે અહીં પ્રિલિમ જેવું છે, પ્રિલિમ જેવું કંઈ રહ્યું નથી. પ્રિલિમ અને મેઇન્સ આ લોકો જે છે નવા આરઆર પ્રમાણે બંને વસ્તુ કેવી કરી દીધી છે? એક જ જેવી કરી દીધી છે. કેવી કરી દીધી છે? એક જ જેવી કરી દીધી છે. ક્લિયર થાય છે? ચલો, તો આની અંદર તમે જોશો તો આ મેઇન્સ એક્ઝામ જે છે એની અંદર શું કરી દેલું છે તો કે આ જે મેઇન્સ એક્ઝામ રહેશે તમારી એ 300 માર્ક્સની રહેશે. કેટલા માર્ક્સની રહેશે? 300 માર્ક્સની. અને 300 માર્ક્સની અંદર તમારા 2 પેપર્સ રહેશે. કેટલા પેપર્સ રહેશે? 2 પેપર્સ રહેશે. એમાંથી એક પેપર જે રહેશે એ ઓબ્જેક્ટિવ રહેશે અને બીજું પેપર જે રહેશે એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે. એક ઓબ્જેક્ટિવ અને બીજું કેવું રહેશે? ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે. પહેલી વાત કરીએ તો પહેલું પેપર જે રહેશે ઓબ્જેક્ટિવ એની અંદર પહેલા જે છે એ જનરલ સ્ટડીઝ હશે. શું હશે? જનરલ સ્ટડીઝ હશે, જે કુલ કેટલા માર્ક્સનું છે? 200 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 200 માર્ક્સનું છે. અને બીજું પેપર છે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ, એ કેટલા માર્ક્સનું આવશે? 100 માર્ક્સનું આવશે. 3 કલાકના 2 પેપર રહેશે. કુલ કેટલા માર્ક્સ? 300 માર્ક. અને કેટલો સમય? 6 કલાક. હવે સિલેબસની વાત કરીએ. બે પેપરમાં એક્ઝામ હશે, જીએસ અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ. આ આખું ઓબ્જેક્ટિવ રહેશે, એમસીક્યુઝ. અને આ કેવું રહેશે? ડિસ્ક્રિપ્ટિવ. મતલબ કે અહીંયા શું થશે? તમારે લખવાનું રહેશે. સમજ પડી કે નહીં? શું રહેશે? લખવાનું રહેશે. હવે આપણે સિલેબસની ડીપમાં વાત કરીએ તો શું કીધેલું છે તો કે સિલેબસની વાત કરીએ તો પેપર 1 છે જીએસનું હશે જનરલ સ્ટડીઝની અંદર. એના પણ પાછા 2 પાર્ટ પાડ્યા છે. 200 માર્ક્સ જે જીએસના છે એના પણ કેટલા પાર્ટ પાડ્યા છે? 2. પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર 100 માર્ક્સ હશે. તો કેટલા એમસીક્યુ છે? 100 એમસીક્યુ. મતલબ કે એક માર્ક્સનો શું હશે? એક ક્વેશ્ચન્સ હશે.
1 માર્ક્સનો શું હશે? એક ક્વેશ્ચન હશે, બરાબર છે. નેગેટિવ માર્કિંગ કેટલા છે? 0.25. ઈ ઓપ્શન રહેશે તમારો. તમારે જો તમારે આન્સર ના દેવું હોય તો ઈ ટીક કરવો પડશે, નહીં તો તમારો નેગેટિવ ગણાશે, ખોટો ગણાશે. મિનિમમ 40% માર્ક્સ જોશે ક્વોલિફાઈંગ કરવા મતલબ કે તમારે પાર્ટ એમાં પણ કેટલા ટકા લાવવાના? મિનિમમ 40%. તો જ તમે આગળ ક્વોલિફાઈ કરી શકશો, નહીંતર ક્વોલિફાઈ કરી શકશો નહીં. તો પાર્ટ એ રહેશે જે જીએસનો, એની અંદર શું કીધું છે? તો કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કેટલું છે? 50 માર્કનું. અને ક્યુ એટલે કે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ કેટલું છે? 50 માર્કનું. આપણે શું સરળ ભાષામાં કહીએ તો આને રિઝનિંગ કહીશું, આપણે આને મેથ્સ કહીશું. તો 50 અને કુલ કેટલા થશે? 100 માર્ક્સનું જે છે તમારું પાર્ટ એ થશે. કેટલા માર્ક્સનું? 100 માર્ક્સનું. ક્લિયર થાય છે? કેટલા માર્ક્સનું થશે? 100 માર્ક્સનું તમારું પાર્ટ એ થશે આખું. સમજાય છે કે નહીં? ખબર પડી? તો પાર્ટ એ કેટલા માર્ક્સનું થશે? 100 માર્ક્સનું, જેની અંદર રિઝનિંગ અને મેથ્સ બંનેનો વેઇટેજ સારો એવો છે, એટલે કે 50-50નું. તમારી મેથ્સ રિઝનિંગની અંદર પણ બરાબર છે સ્પીડ લાવવી પડશે, અને તમારે મેથ્સ રિઝનિંગ પણ સારું એવું કરવું પડશે. પછી પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં પણ સેમ ટુ સેમ વસ્તુ છે, પણ અહીં શું છે કે 100 માર્કની 100 MCQ, 40% મિનિમમ, નેગેટિવ માર્કિંગ રહેશે, ઈ ઓપ્શન્સ રહેશે. અહીં તમે જોશો તો પહેલું જે છે 100 માર્ક્સ, પહેલું જે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબેટ, કુલ કેટલા માર્કનું? 25. હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર 25 માર્ક્સનું. કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ 25 માર્ક્સનું. એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક એન્ડ ઇકોનોમિક્સ 25. તો કુલ કેટલા થાય? 100. તો મેથ્સ રિઝનિંગના 100 અને આ જીએસના 100, કુલ થઈને જીએસનું પેપર કેટલા માર્કનું થયું? 200 માર્કનું. જેને બે પાર્ટમાં શું કર્યું હતું? ડિવાઈડ, પાર્ટ એ અને પાર્ટ બી. તો અહીં તમે જોઈ શકો છો તમારે આખું જીએસ પણ કરવાનું છે અને આખું મેથ્સ રિઝનિંગ પણ કરવાનું. અને આ જે સિલેબસ છે, આખો સિલેબસ છે, એ તમારો જે સિલેબસ છે એ તમને જીપીએસસી જેવો દેખાતો હશે. કેના જેવો દેખાતો હશે? જીપીએસસી. અને મેથ્સ રિઝનિંગ પણ જીપીએસસી લેવલનું જ કરવું પડશે, બરાબર છે? ક્લિયર થાય છે કે નહીં? તો તમે જોશો તો તમારા જે નવા આરઆર કાઢ્યા છે એ પ્રમાણે સિલેબસ થોડો હાર્ડ કર્યો છે. રનિંગ ઇઝી કરી છે, મતલબ કે તમે માર્ક્સ કાઢી નાખ્યા, પણ પ્રિલિમ મેઇન કેવી કરી છે? હાર્ડ કરી છે. તો આ તો આખું 200 માર્કનું જે પેપર છે તમારું કેવું રહેશે? એમસીક્યુઝ રહેશે, ઓબ્જેક્ટિવ રહેશે. ક્લિયર થાય છે? ચાલો આગળ જોઈએ. તો હવે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ એમાં પણ 40% લાવવાના, પાર્ટ બીમાં પણ કેટલા ટકા લેવાના છે? 40. બરાબર છે? તો અને અહીં તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ક્વોલિફાય થવું જરૂરી છે, સેપરેટલી. બંનેમાં ક્વોલિફાય શું? સેપરેટલી થવું જરૂરી છે, નહીં તો તમારો આગળ પેપર જ ચેક નહીં થાય. ધ્યાન રાખજો, તમારો આ જે પાર્ટ બી છે ચેક જ નહીં થાય આગળ, બરાબર? તમારે પાર્ટ એ અને પાર્ટ એની અંદર અને પાર્ટ બીની અંદર બંનેમાં મિનિમમ 40% માર્ક્સ લાવવાના છે, તો જ તમારું પેપર ચેક થશે પાર્ટ બીનું, નહીંતર પાર્ટ બીનું પેપર ચેક થશે નહીં. ચલો પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બી એટલે કે પેપર 2ની વાત કરીએ તો આ છે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ, અથવા આને તમે કહેશો લેંગ્વેજનું પેપર, ભાષાનું પેપર છે. કેના પેપર છે? ભાષા. અને આખું પેપર કેવું હોય છે? ડિસ્ક્રિપ્ટિવ. કેવું હોય છે? ડિસ્ક્રિપ્ટિવ. મતલબ કે અહીં તમારે શું કરવાનું છે? લખવાનું છે. શું કરવાનું છે? લખવાનું છે. તો ડિસ્ક્રિપ્ટિવની અંદર તમને બે સબ્જેક્ટ આપે છે, એમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એની અંદર ગુજરાતી લેંગ્વેજ છે, પાર્ટ બીની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ છે. પાર્ટ એની અંદર શું કરવાનું છે? તો કે અહીંયા એસે એટલે કે નિબંધ પૂછાશે તમને 30 માર્કનું, પ્રેસી રાઇટિંગ એટલે કે સંક્ષેપીકરણ પૂછાશે 10 માર્કનું, કોમ્પ્રિહેન્શન ગદ્યાર્થગ્રહણ પૂછાશે 10 માર્કનું, રિપોર્ટ રાઇટિંગ તમને પૂછાશે 10 માર્કનું, લેટર એટલે કે પત્ર લાખન પૂછાશે તમને 10 માર્કનું. એમ કરીને કુલ 70 માર્કનું જે છે, બરાબર, એ તમારું શું છે? ગુજરાતી લેંગ્વેજ આવશે આખી. આ 5 ફોર્મેટ તમારે કરવાના છે. સેમ ટુ સેમ ઇંગ્લિશમાં જોવા જઈએ તો સંક્ષેપિક એટલે કે પ્રેસી રાઇટિંગ છે 10 માર્કનું, કોમ્પ્રિહેન્શન આવશે 10 માર્કનું, અને ટ્રાન્સલેશન આવશે ગુજરાતી ઇંગ્લિશ એટલે 10 માર્કનું. તો 100 માર્ક્સ 30 માર્કનું તમારું શું થશે? ઇંગ્લિશ થશે, અને 70 માર્કનું ગુજરાતી, એમ ટોટલ થઈ અને 100 માર્કનું તમારું ડિસ્ક્રિપ્ટિવનું પેપર બનશે. તો 200 માર્કનું જે પેપર 1 હતું અને બીજું પેપર પાર્ટ બી 100 માર્કનું, કુલ 300 માર્કનું જે છે એ તમારું આખું પીએસઆઈનું જે છે મેઇન બને છે, અને એમાંથી તમારું ફાઇનલ સિલેક્શન થશે. હવે આ લેંગ્વેજ પણ તમે જોશો તો આ જીપીએસસી મેન્સમાં પૂછાય છે. ક્યાં પૂછાય છે? જીપીએસસી મેન્સમાં પૂછાય છે. તો અહીં તમે જોશો તો મોટાભાગનો જે સિલેબસ છે એ તમારો જીપીએસસીને કંઈક લાગે વળગતો આવે છે, કે જીપીએસસીની પ્રિલિમ અને જીપીએસસીની મેન્સ આ બંનેનો થોડો અહીંયા સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેથી રનિંગ ઇઝી કરી છે, પણ શું હાર્ડ કરી છે? તો કે પ્રી અને મેન્સ મેન્સ શું કરી છે? પીએસઆઈની હાર્ડ કરી છે. સેમ ટુ સેમ કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની અંદર પણ આરઆરમાં શું કર્યું છે? રનિંગના માર્ક્સ કાઢી નાખ્યા છે. 80 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ કર્યું છે. કેટલા માર્ક્સનું? 80 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ, અને 120 માર્કનું જીએસ કર્યું છે. તો એની અંદર પણ તમે હિસ્ટ્રી, પોલિટિક્સ, જ્યોગ્રાફી, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર બધા સબ્જેક્ટ અને મેથ્સ રિઝનિંગ પણ એટલું જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીં જે છે હવે તૈયારી જે છે આપણે થોડીક લેવલવાળી કરવી પડશે. અહીં મેથ્સ રિઝનિંગ પર પણ એટલો ભાર આપવો પડશે, અને જીએસ એટલે કે જનરલ સ્ટડીઝ ઉપર પણ એટલો ભાર આપવો પડશે. સમજાય છે કે નહીં? બરાબર છે? અને આ 300માંથી તમારું આખું છેલ્લે શું થશે? ફાઇનલ સિલેક્શન થશે. ચાલો ક્લિયર થયું?
બરાબર. બીજું શું કીધું છે નોટ આરઆર ચેન્જની અંદર, તો કે અહીં જે છે એ હવેથી NFSU તમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બરાબર છે, અથવા તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જો તમે કોર્સ કરેલો હશે તો પણ તેના માર્ક્સ ગણાશે. અત્યાર સુધી NCCના માર્ક્સ ગણાતા હતા, પણ હવે જો તમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો NFSU નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માનો તમારી પાસે કોઈ કોર્સ હશે તો તેના પણ માર્ક્સ ગણવામાં આવશે. તેના પણ શું ગણવામાં આવશે? માર્ક્સ ગણવામાં આવશે. જો તમારી પાસે 1 વર્ષનો કોર્સ હશે તો 5 માર્ક્સ એક્સ્ટ્રા મળશે, 2 વર્ષનો હશે તો 9, 3 માર્ક્સ હશે તો 12 અને 4થી વધારે હશે તો 15 માર્ક્સ તમને એક્સ્ટ્રા મળશે. જો તમે NFSU એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને અથવા તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જો તમે કોર્સ મેળવેલો છે તો બરાબર છે. ચલો, તો આ રીતે જે છે નવા આરઆરને શું કરવામાં આવે છે? ચેન્જ કરવામાં આવ્યા છે, જેની અંદર તમે આખું માળખું જે છે એ બદલી દેવામાં આવ્યું છે, જેમાં રનિંગના માર્ક્સને હવેથી એ સિલેક્શનમાં ગણવામાં આવશે નહીં. રનિંગ માત્ર ક્વોલિફાઈંગ કરી દીધેલી છે અને મેન્સ અને મેન્સ શું કરી છે? હાર્ડ કરી છે, જેની અંદર GS અને મેથ્સ બધી વસ્તુનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અને આવી રીતે જે છે તમારે 1 તારીખથી ફોર્મ ફિલઅપ કરવાના છે. અને હસમુખ પટેલ સાહેબના જણાવ્યા મુજબ જે છે એ કે રનિંગ જે છે ચોમાસા પછી લેવાનું એ ભરતી બોર્ડ વિચારી રહી છે. તો તમે જોઈ શકો છો તમારી પાસે હાથિયારથી લઈને રનિંગ અને થિયરી એટલે કે મેન્સ કરવાનો પણ સારો એવો સમય છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ખાખી એક સપનું છે તે આજે જ પોતાની બરાબર છે તૈયારી શરૂ કરી દે, જેથી તમે શું આજે 12,472 જે ભરતીઓ આવી છે બરાબર છે તેની અંદર તમે તમારું સિલેક્શન લઈ શકો. ઓકે, ચલો, બીજું કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન ભરતીને લગતા હોય છે તો તમે એક્ઝામ શાળાનો સાથે સંપર્ક કરી શકો છો બરાબર છે. એક્ઝામ શાળાના નંબર ઉપર કોલ કરી અને તમે તમામ માહિતી મેળવી શકો છો. ચલો, ધન્યવાદ તમારો.